હવે આપણે એક એવી લડાઈની વાત કરીએ જે માતા પિતા અને બાળકો વચ્ચે નહીં પણ માતા પિતા અને સ્માર્ટફોન વચ્ચે ચાલી રહી છે। આજકાલ બાળકો જન્મતાની સાથે જ મોબાઈલથી પરિચિત થઈ જાય છે અને કિશોર વયના થાય ત્યાં સુધીમાં તો મોબાઈલના એક્સપર્ટ બની જાય છે। જો કે 14 વર્ષથી નીચેના બાળકોને મોબાઈલથી દૂર રાખવા એક ઓનલાઈન અભિયાન ચાલી રહ્યું છે, સ્માર્ટ ફ્રી ચાઇલ્ડહુડ। જ્યાં ભારતમાં ખાસ કરીને ગુજરાતની અંદર આપણે શું કરી રહ્યા છીએ, શું આપણા બાળકો ફોનના ગુલામ બની રહ્યા છે કે કેમ, આવો જાણીએ। 14 વર્ષથી નીચેના બાળકોને મોબાઈલથી દૂર રાખવા એક ઓનલાઈન અભિયાન। સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડહુડ અભિયાનને જોરદાર પ્રતિસાદ। 6 મહિનામાં 1 લાખ માતા પિતાએ અભિયાન સાથે હાથ મિલાવ્યો। આમ તો આ સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડહુડ અભિયાન બ્રિટનમાં શરૂ થયું છે, પરંતુ ચિંતા આપણા ભારતની અને ગુજરાતની પણ એ જ છે, કેમ કે અહીં પણ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો મોબાઈલના વળગણનો શિકાર છે। ખેર, બ્રિટનની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં વાલીઓ માટે અભિયાન શરૂ થયું છે, જેમાં માતા પિતા પ્રતિજ્ઞા લે છે કે તેઓ બાળકોને 9મા ધોરણ સુધી ફોન નહીં આપે અને 16 વર્ષ સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખશે। આ અભિયાનના સંસ્થાપક ડેઝી ગ્રીનવેલનું કહેવું છે કે ટેક કંપનીઓના નબળા નિયમો માતા પિતાને 2 ખરાબ વિકલ્પો આપે છે। એક તો બાળકોને જાણી જોઈને હાનિકારક ફોન આપો, નહીં તો તેમને મિત્રોમાંથી અલગ થવા દો। પણ આ અભિયાનને બ્રિટનમાં ખૂબ સમર્થન મળ્યું છે। 11,500થી વધુ શાળાઓએ પણ આની સાથે જોડાણ કર્યું છે। આ અભિયાને બ્રિટનમાં સેલિબ્રિટીઝનું પણ સમર્થન મળ્યું છે। પણ ચોંકાવનારી વાત એ છે કે ઓફકોમના રિસર્ચ મુજબ 12 વર્ષના 89% બાળકો પાસે સ્માર્ટફોન, 3 થી 4 વર્ષના બાળકો જેમાં 25% પાસે પોતાનો ફોન, 13 થી નાની ઉંમરના 50% બાળકો સોશિયલ મીડિયા પર। ફોન બાળકોનું ધ્યાન ભણવાથી હટાવે, હાનિકારક કન્ટેન્ટ બતાવે છે અને લત લગાડે છે। આપણે ત્યાં પણ હાલત કંઈ અલગ નથી, એટલે જ નિષ્ણાંતો કહે છે કે એના ફાયદા ગેરફાયદા બંને થઈ શકે અને મને એમાં લાગે છે કે ફાયદા ગેરફાયદા કરતાં વધારે થાય। ગેરફાયદો અમે ખાલી એક જ થાય કે મે બી કનેક્ટિવિટી એમની જતી રહે એમના ફ્રેન્ડ્સથી, બટ ફાયદામાં એ થાય કે બિકોઝ એ બાળકને તમે 14 વર્ષ સુધી ફોન નહીં આપો તો એના એડિક્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે। આજકાલ સ્ક્રીન ટાઈમના લીધે ઘણા બાળકો એમનું એકેડેમિક્સ પણ કોમ્પ્રોમાઇઝ કરે છે, કારણ કે વાંચતી વખતે એ લોકો ફોન યુઝ કરે, એમને જ ના ખબર પડે ફોનમાં કેટલો ટાઈમ જતો રહે। ફોનના અર્લી એજના એક્સપોઝરના કારણે ઘણીવાર એ લોકો એક્સપ્લિસિટ કન્ટેન્ટ કે એવી ખરાબ નેગેટિવ કન્ટેન્ટનો બી શિકાર બનતા હોય છે। તો આ બધી વસ્તુઓ બી આપણે બચાવી શકીશું, એમના એકેડેમિક સ્કોર્સ ઇમ્પ્રૂવ કરી શકીશું। ગુજરાતના અમરેલીમાં માર્ચ 2025માં બાળકોએ ડેર ગેમ રમતા પોતાના હાથ કાપ્યા। એ ઘટના યાદ છે? એ પણ ફોન પરની લતને કારણે જ બની હતી। વળી ભારતમાં 93% યુવાનો સોશિયલ મીડિયા વાપરે છે અને એક અભ્યાસ મુજબ 11 થી 14 વર્ષના બાળકો દિવસના 4 કલાકથી વધુ ફોન પર રહે છે। બ્રિટનમાં 6,370 માતા પિતા આ અભિયાનમાં જોડાયા, જ્યારે ગુજરાતમાં માતા પિતા પણ ચિંતામાં છે કે બાળકો ભણવાને બદલે રીલ્સ બનાવે છે। તેમને નાની ઉંમરથી એટલું વળગણ થઈ જાય છે કે જે આગળ જતા મુશ્કેલીમાં મૂકી દે છે। વિશ્વમાં ફાઉન્ડેશનની જ્યારે કોઈ મોટી મિટિંગ હોય કે જેમાં પાટીદાર સિવાયના દરેક સમાજના લોકો હોય છે, ત્યારે આ વાત ઉપર હંમેશા એક ભાર મૂકીએ છીએ કે નાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખો। કદાચ એવું બને કે આપવું જ હોય તો દિવસમાં 1 કલાક ફિક્સ કરો, અને એ પણ માતા પિતાની હાજરીમાં, જેના કારણે એ કંટ્રોલિંગ થઈ શકે। જો કે માતા પિતાને એવી ચિંતા રહેતી હોય છે કે શું ફોન વગર મારું બાળક શાળામાં પાછળ નહીં રહી જાય? સોશિયલ મીડિયા બંધ કરીએ તો બાળકો અમારી સાથે બોલશે કે નહીં? રોજ ફોન માટે ઝઘડો કરવો પડે, શું આ ખરેખર ઉકેલ છે? ફોન લઈ લઈએ તો બાળકો ઘરમાં શું કરશે? રડશે કે રમશે? હાલમાં જ જાન્યુઆરી મહિનામાં સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસું ખાઈ આપઘાત કર્યો હતો। આ ઘટના બાદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે નાના બાળકોને મોબાઈલની આદત પડી ગઈ છે। મા બાપ મોબાઈલ આપી પોતાનું કામ કરે છે, તે રેડ સિગ્નલ સમાન છે। આ એક સામૂહિક ચિંતનનો વિષય છે। વાલીઓને વિનંતી કરું છું, નાના બાળકોને નાની ઉંમરમાં સ્માર્ટ અને મોંઘો ફોન ન આપવા જોઈએ। સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે। શાળામાં મોબાઈલ પ્રતિબંધ અંગે નિર્ણય લેવાના પ્રયાસો થયા છે। સાયકોલોજિસ્ટના મતે બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો રસ્તો એ છે કે ક્વોલિટી ઓફ કન્ટેન્ટ અને ક્વોન્ટિટી કેટલા ટાઈમ માટે, આ બહુ જ અગત્યની વસ્તુ છે।
બાળકને કોન્સ્ટન્ટલી એના દીકરાને દીકરીને સમજાવતું રહેવું પડે કે આ રિયાલિટીથી કેટલું અલગ છે, શું ડિફરન્સ છે, અને આ બેયને એક માનીને ન બેસે. આમ ગુજરાતમાં પણ સરકાર આ અંગે ગંભીર છે, ત્યારે માતા પિતાની સાથે સરકાર પણ પ્રયાસ કરે તો આવનારા સમયમાં બાળકોને આપણે પાછું બાળપણ આપી શકીશું. જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.